वापी महानगर पालिका की सामान्य सभा शुक्रवार को पद्म भूषण रज्जू श्रॉफ ऑडिटोरियम में मेयर दक्षाबहन पटेल की अध्यक्षता में आयोजित हुई। सभा की शुरुआत प्राकृतिक आपदा में जान गंवाने वाले दिवंगतों को 2 मिनट का मौन रखकर श्रद्धांजलि देने और वंदे मातरम की गायन के साथ हुई। बैठक की शुरुआत में ही विपक्ष के नेता पीर मोहम्मद मकरानी ने सामान्य सभा का एजेंडा समय पर नहीं मिलने का मुद्दा उठाते हुए जोरदार विरोध किया। बाद में अधिकारियों द्वारा भविष्य में समय पर एजेंडा उपलब्ध कराने का आश्वासन देने के बाद कार्यवाही आगे बढ़ी। इसी दौरान एक कांग्रेस कार्यकर्ता शरीर पर पोस्टर लगाकर सभा कक्ष में पहुंच गया, जिससे कुछ देर के लिए माहौल गर्मा गया। कार्यकर्ता ने आरोप लगाया कि महीनों पहले मांगी गई जानकारी विपक्ष के नेता के लिए केबिन और वाहन की मांग पूरी नहीं होने के कारण उन्हें विरोध करना पड़ा। इसके बाद सामान्य सभा में विभिन्न समितियों की कार्यवाही और प्रस्तावों को बहुमत से मंजूरी दी गई। वहीं महानगर पालिका के पार्षदों के मानदेय और भत्तों की अधिकतम सीमा तय करने का प्रस्ताव सर्वसम्मति से पारित किया गया। सभा में मेयर दक्षाबहन पटेल ने हालिया भारी बारिश के दौरान अधिकारियों और कर्मचारियों द्वारा किए गए राहत एवं बचाव कार्यों की सराहना की। स्थायी समिति के अध्यक्ष सतीश भाई पटेल और डिप्टी मेयर मितीश भाई देसाई ने भी प्रभावित परिवारों तक सरकारी सहायता जल्द पहुंचाने के लिए किए गए कार्यों की प्रशंसा की। बैठक में महानगर पालिका आयुक्त NF चौधरी, नायब आयुक्त किरण सिंह राणा, विपक्ष के नेता पीर मोहम्मद मकरानी सहित सभी पार्षद, अधिकारी और कर्मचारी उपस्थित रहे। सामान्य सभा आज बीजी वापी महानगरपालिकाની આજે રજૂ ઓડિટોરિયમમાં ઉજાણી અને એજન્ડા પ્રમાણે અમારા જે એજન્ડા હતા એ પ્રમાણે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલું હતું। તેમાં મેઇન એજન્ડામાં જે રીતે સામાન્ય સભા ચલાવવાની હોય રૂચારૂ રીતે એના નિયમો હોય એ નિયમો અત્યારે સરકાર તરફથી જે નિયમો આપેલા છે એ જોઈને ચકાસીને આપણા પાછા સામાન્ય સભામાં મૂકીને પાછા સરકારમાં ગેઝેટ બનાવવા મોકલવા પડે એ હમણાં પાસ કરવામાં આવે। સાથે સાથે અહીંયા જે નિયમો જે સરકાર તરફથી આપણને દરેક કોર્પોરેટરને જે પગારનું ભથ્થું આપવામાં આવે જે પગાર સરકારી નિયમો પ્રમાણે આપવાનું છે એ પ્રમાણે અમે અહીંયા પહેલા સ્થાયી સમિતિમાં પાસ કર્યું, સ્ટેન્ડિંગ કમિટીમાં અને પછી સામાન્ય સભામાં પાસ કરીને સરકારમાં જશે। જ્યારે ગેઝેટ બનીને આવશે ત્યારે એ પાછું એને એ વખતે બહાલી આપવામાં આવશે। સાથે સાથે કઈ રીતનું આખું આયોજન સાથે સાથે જે રીતે સામાન્ય સભામાં જે એજન્ડા પ્રમાણે આજે પર્ટિક્યુલર જે એજન્ડા હતા એ પ્રમાણે સામાન્ય સભા ચાલી। સાથે સાથે જે અમારા સભ્યોના સજેશન હતા કયા કયા એરિયામાં કામ કરવાના છે એ પ્રમાણેના કામનું આયોજન પહેલાંથી જ અમે મહાનગરપાલિકા તરફથી કરવામાં આવ્યું હતું। અને જે રીતે અત્યારે દરેક જગ્યાએ જે તકલીફ પડી કોઈને કોઈને ક્યાં કોઈ જગ્યાએ પાણી ભરાણા એ પહેલાં જ્યારે મહાનગરપાલિકા એ પહેલાં જ પ્રયોગથી થઈને દરેકે દરેક જગ્યાએ પોતાનો સર્વે કરીને જ્યાં જ્યાં જે ગ્રાઉન્ડ ફ્લોર સુધીના પાણી ભરાણા હતા એ લોકોને સહાય કરી મહાનગરપાલિકા તરફથી અને 13 વોર્ડમાંથી 3374 લોકોને જે અમે રજીસ્ટર કરેલા હતા એને રજીસ્ટર કરીને સાથે સાથે એમને 3374 જણા 6800 પ્રમાણે એમને ઓનલાઈન DBT દ્વારા પેમેન્ટ બી ચૂકવવામાં આવ્યું। સાથે સાથે બીજો જે સર્વે આવશે જે સરકારી સર્વે છે એ નિયમ પ્રમાણે જે આવતો હોય જે નુકસાન થયેલું છે એ પ્રમાણે સર્વે કરવામાં આવશે અને એની બી સહાય કરવામાં આવશે। એ બધા અમારા બધા જ કોર્પોરેટરના જે કાઉન્સિલરો છે એને જણાવવામાં આવ્યું અને સાથે સાથે નગરપાલિકાના જે બધા જે હમણાં જે પૂર આવ્યું એમાં લોકોએ નગરપાલિકાના કર્મચારીઓ જે સારું કામ કર્યું એ પ્રમાણે અમે બધાએ એ લોકોને વધાવ્યા। અને આ 2 દિવસનું જે અમારું સરકાર તરફથી જાહેરનામું છે કે જે હમણાં ખબર જ છે 2 દિવસથી આપણને વાવાઝોડું આવવાનું છે એનું બી પ્લાનિંગ કેવી રીતે કરવું એનું બી આયોજન કરવામાં આવ્યું। હકીકતમાં એમ છે કે જે ગઈ સામાન્ય સભા હતી તો એ સામાન્ય સભાની દરેક સભ્યોને એ પરંપરા છે ને એ કાયદો પણ છે કે મિનિસ બધે જેટલા પણ ચૂંટાયેલા સભ્યો છે મિનિસ એમને મળવી જોઈએ। એમાં એ લોકો જોએ એમને યોગ્ય લાગે તો એ મિનિસને બહાલી આપે એમ તો મિનિસ કોઈ સભ્યને મળી જ નથી। એ હિસાબે અમારો વિરોધ હતો। બીજું કે વાપી નગરપાલિકામાં જે આપદાઓ આવી હમણાં ને નગરપાલિકાના અંદર જે એક ખાતું બીજા ખાતાના પર ઢોળતું હતું એના માટે અમે રજૂઆત કરી। ખાસ એક ભાઈ કોઈ આવ્યા હતા જે મૌન વિરોધ કરવા આવ્યા હતા, શું કહેશો? શું કારણ છે એની પાછળ? એ કોઈ એમની લાગણી કોઈ દુભાયેલી હશે, કોઈને કોઈ લાગણી એની દુભાયેલી હશે એ હિસાબે એ પોતાની રીતે એમને વિરોધ કર્યો। એટલે કે કોંગ્રેસમાં કોઈ નથી એનો મતલબ? નહીં, હમણાં લગી તો મને ખ્યાલ નથી। અમારા તરફથી વિરોધ પક્ષ તરફથી તો કોઈ નથી, પણ કોઈની લાગણી દુભાઈ હશે તો કોઈ આ પગલું ભર્યું હશે।